ખેલા હો ગયા 5 રાજ્યોના ચૂંટણી પરિણામોને ભરૂચ જિલ્લા ભાજપે ફટાકડા અને મીઠાઈ સાથે વધાવ્યા। પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી સહિતના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનને પગલે ભરૂચ જિલ્લા ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ ઐતિહાસિક સફળતાની ઉજવણી કરવા માટે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી। વાતાવરણ ભારત માતા કી જય, વંદે માતરમ અને ખેલા હો ગયા જેવા વિજયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપની બેઠકોમાં થયેલા ધરખમ વધારા અને આસામ, પુડુચેરીમાં ભગવો લહેરાતા કાર્યકરોમાં અનેરો જોમ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ વિજય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને જનતાના ભાજપ પરના અતૂટ વિશ્વાસનું પરિણામ છે। તેમણે પશ્ચિમ બંગાળના પરિણામોને મમતા બેનર્જીના એકહથ્થું શાસન સામે જનતાનો હુંકાર ગણાવ્યો હતો। આ ઉજવણીમાં જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ પરમાર, શહેર પ્રમુખ જતીનભાઈ અને પરેશ લાડ સહિતના અનેક આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તાજેતરમાં આસામમાં, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને એમાં આજની તારીખે 4 મેના દિવસે જે મતગણતરી થઈ અને એમાં પશ્ચિમ બંગાળમાં એક ઐતિહાસિક જીત હાંસલ કરેલી છે ભારતીય જનતા પાર્ટીએ। એ અમારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગીજી અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના નીતિન નબીજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી BL સંતોષજી, આ તમામના અથાગ પ્રયત્નોથી સમગ્ર ટીમ કામે લાગેલી હતી। એટલે પશ્ચિમ બંગાળમાં એક ઐતિહાસિક જીત મળેલી છે, ભગવા લહેરાયો છે। એટલે ખેલા હોબે, જે દીદીનું કહેવું હતું કે ખેલા હોબે તો ખેલા હો ગયા। અને એ જ પ્રમાણે અસમમાં પણ 98 સીટથી વિજય મેળવ્યો છે, પુડુચેરીમાં પણ 18 સીટથી વિજય મેળવ્યો છે। આમ ત્રણેય રાજ્યમાં ભગવો લહેરાયો છે। આ તમામ જીત અમે દેશના તમામ કાર્યકરોને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને અને દેશની જનતાને અર્પણ કરીએ છીએ।